તો કેમ છે બધા મજામાં? વેલકમ ટુ એક્સ્ટ્રા ક્લાસીસ. આજે આપણે ચાલુ કરીશું ધોરણ 11 માં અંકોનું સેકન્ડ લેક્ચર. જોતા જઈશું. બરોબર છે. દાખલો જોડવાનો છે. સિમ્પલ છે. નાનો જ વિડીયો બનવાનો છે. આખો વિડીયો સુધી જોડાયેલા રહેશો તો તમને દાખલો આવડી જશે. ચાલો કરીએ. દાખલા શું કહે છે જોઈએ. મૂડી અને ઉપાડના વ્યવહારો આપેલા છે. તમને લોકોને પહેલા જ કીધું કે ભાઈ મૂડી હંમેશા શું હોય જમા હોય અને ઉપાડ હંમેશા શું હોય ઉધાર હોય. શું હોય? ઉધાર. યાદ રહેશે ને? ચાલો. 2014 જાન્યુઆરી પહેલો વ્યવહાર ₹10,000 નો માલ સ્ટોક, ₹15,000 રોકડા, ₹5,000 નું ફર્નિચર અને ₹10,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. શું શરૂ કર્યો? ધંધો. જ્યારે પણ ધંધો શરૂ કરે, બરોબર છે, કે ધંધાનો માલિક ધંધામાં જે પણ કઈ લાવે ત્યારે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા કે વિકસાવવા માટે ધંધામાં જે પણ કઈ લાવે એને શું કહેવાય? ધંધાના માલિકની મૂડી કહેવાય છે. શું કહેવાય છે? મૂડી કહેવાશે. એ શું લઈને આવે છે? 10,000 નો માલ સ્ટોક લઈને આવે છે, 15,000 રોકડા લઈને આવે છે, 5,000 નું ફર્નિચર અને 10,000 ના દેવાદારો. તો આ વસ્તુ લઈને આવે છે. માલ સ્ટોક આવે છે. માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકત આવે તો ઉધાર. રોકડ બે એક જાતની મિલકત છે, તો માલ મિલકત આવે તો ઉધાર. ફર્નિચર મિલકત છે, તો એ બી શું કહેવાય છે? માલ મિલકત આવે તો ઉધાર. દેવાદારોની એક આપણે ચાલુ મિલકત ગણીએ તો એ બી થશે ઉધાર થશે. કોના ખાતે જમા થશે? કોના ખાતે? મૂડીના ખાતે જમા થશે. 12મું, અંગત મોટર કાર 80,000 માં વેચીને ₹50,000 રોકડા ધંધામાં લાવ્યા. અંગત મોટર કાર વેચીને કેટલા લાયા? 80,000 માં વેચી 50,000 રોકડા ધંધામાં લાયા. અહીંયા પ્રશ્ન ઉભો થયો કે સાહેબ અહીં 80,000 ની નોંધ કરું કે 50,000 ની નોંધ કરું? જો અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખજે કે ભાઈ આપણા ધંધાની અંદર કેટલા પૈસા આવે છે અને કેટલા પૈસા જાય છે, એ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવાની. અહીંયા આગળ 80,000 માં કાર વેચી, બરોબર છે, પણ ધંધામાં લાયા કેટલા છે? ખાલી કેટલા લાયા છે? 50,000 રૂપિયા. કેટલા? ખાલી 50,000 રૂપિયા ધંધામાં લાયા છે. નોંધ કોની કરવાની? 50,000 ની રોકડા લાવ્યા છે, બરોબર છે. રોકડ આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર. તે કોના ખાતે? મૂડી ખાતે જમા કરીશું. કેમ કે હજુ તો ધંધો શરૂ કર્યો છે અને રોકડા છે ને ધંધામાં લાયા છે. જ્યારે પણ ધંધા માટે પૈસા લાવો તે બધું શું ગણાય? આપણું મૂડી ગણાય. શું ગણાય? મૂડી ગણાશે. 13મું, ઘર ખર્ચ માટે 1,000 રોકડા બેંકમાંથી પડે. કોના માટે? ઘર ખર્ચ માટે. ઘર ખર્ચ માટે એટલે કે દુકાનમાંથી ફોન આવ્યો કે ભાઈ આપણે ઘરમાં પૈસાની જરૂર છે તો તમે પૈસા મોકલાવો. તો આપણે દુકાનથી કોઈક માણસને ઘેર મોકલ્યો, એવું કીધું માણસને કે બેંકમાં જજે, ત્યાંથી 1,000 રૂપિયા ઉપાડજે અને ઘેર આપી દેજે. બરોબર? પણ કયા બેંકમાંથી ઉપાડે? બેંકના ખાતા, ધંધાનું બેંક ખાતું આવે એમાંથી ઉપાડે. પણ શેના માટે? ઘર ખર્ચ માટે. ઘર ખર્ચ માટે એટલે કે કેવો ખર્ચ થઈ ગયો? અંગત ખર્ચ. કેવો થઈ ગયો? અંગત ખર્ચ. અંગત ખર્ચ થઈ ગયો હોય ત્યારે ખાસ કરીને આ વ્યાખ્યા ધ્યાન રાખજો કે જ્યારે પણ ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે એટલે કે પોતાના વપરાશ માટે ધંધામાંથી જે પણ કઈ લઈ જાય, રોકડ લઈ જાય, મિલકત લઈ જાય, માલ લઈ જાય, જે પણ કઈ લઈ જાય તે બધું ધંધાના માલિકનો શું કહેવાશે? ઉપાડ કહેવાશે. શું કહેવાશે? ઉપાડ કહેવાશે. તો ઉપાડ હંમેશા શું હોય? ઉધાર. ઉપાડના ખાતે ઉધાર. રોકડા લઈ જાય છે, રોકડ જાય છે, શેમાંથી જાય છે? બેંકમાંથી જાય છે. બેંકમાંથી જાય તો જમા, તો બેંક ખાતે શું કરીશું? જમા કરીશું. 15મું, એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ ₹500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. શું ભર્યું? આવકવેરા રિફંડ ધંધાના બેંક ખાતામાં ભર્યું છે ને? તો હવે શું કરીશું કે ભાઈ આપણી જોડે રોકડ આવ્યા છે, બરોબર? તો અહીંયા આગળ લખીશું ભાઈ બેંકમાં આવે છે તો બેંક ખાતે ઉધાર. શું આવ્યું છે? આવકવેરા રિફંડ. બરોબર? આવકવેરા રિફંડ આપણા માટે આવક કહેવાય છે, તો આપણે શું લખીશું નીચે? આવકવેરા રિફંડ. આવકને ઉપજ કે ખર્ચ ખાતાનો નિયમ ખબર છે ને કે ભાઈ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, આવક ઉપજ ખાતે જમા. 20મું, ધંધામાંથી અંગત વપરાશ માટે ₹1,000 નો માલ તથા 400 રોકડા લઈ ગયા. કયા વપરાશ માટે? અંગત વપરાશ. જ્યાં પણ દેખાય ત્યાં શું લખી દેવાનું તમારે? ઉપાડ. શું લખી દેવાનું? ઉપાડ. બરાબર? શું લઈ ગયા છે? 1,000 નો માલ અને 400 રોકડા. હવે 1,000 રૂપિયાનો માલ લઈ ગયા છે,
બરોબર. એટલે આ શું થઈ ગયું ખબર છે? અન્ય રીતે માલની જાવ. કેવી રીતે? અન્ય રીતે માલની જાવ. જ્યારે પણ અન્ય રીતે માલની જાવક થાય ત્યારે આપણે ખરીદ ખાતું જમા કરવું પડે. સાહેબ તમે એવું કહેતા હતા કે ભાઈ ખરીદ ખાતું હંમેશા ઉધાર હોય, વેચાણ ખાતું હંમેશા જમા હોય, તો આવું કેમનું ખરીદ ખાતું હવે જમા થઈ ગયું? અમુક વ્યવહારોમાં એ લોકોએ જાતે જ કીધું છે કે ભાઈ જ્યારે પણ અન્ય રીતે માલની જાવક થાય, અન્ય રીતે માલની જાવક એટલે કે તમારી જોડેથી માલ જાય પણ સામે તમને કશું મળે નહીં. પૈસા ના મળે, બીજી કોઈ વસ્તુ ના મળે, કશું જ મળે નહીં. તો એ અન્ય રીતે માલની જાવક કહેવાશે. અન્ય રીતે માલની જાવક જાય તો એને શું કરીશું આપણે? ખરીદી આપણી એટલી ઓછી થઈ ગઈ કહેવાય. ખરીદી એટલી ઓછી થઈ ગઈ કહેવાય તો ખરીદમાંથી શું કરવું પડે? બાદ. એટલા માટે તમારે ખરીદ ખાતું શું કરવું પડશે? જમા કરવું પડશે. અને રોકડ લઈ જાય છે, રોકડ જાય છે તો જમા. પુત્રીને પ્રવાસ ફીના રૂપિયા 1500 ધંધામાંથી ચૂકવ્યા છે. પુત્રી કોની હોય? ધંધાની હોય, પોતાની હોય? પોતાની હોય, ધંધાની હોય નહીં. તો ભાઈ પોતાની પુત્રી હોય, બરોબર છે, એની ફીના, પ્રવાસ ફીના કોણે ચૂકવ્યા છે? ધંધામાંથી ચૂકવ્યા છે, રોકડા ચૂકવ્યા છે. તો ભાઈ પુત્રીની પ્રવાસ ફીના રૂપિયા 1500 ધંધામાંથી ચૂકવ્યા છે, બરોબર. તો અહીંયા આગળ લખીશું આપણે ઉપાડ ખાતે ઉધાર. અંગત વપરાશ થયો ને. પુત્રી કોને? પોતાની હોય. અંગત વપરાશ થયો. અંગત વપરાશ માટે શું વપરાય છે? ઉપાડ વપરાશ છે. તો ઉપાડ ખાતે ઉધાર એ રોકડ ખાતે. 28મું જોઈએ. ગંગા ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 2000 નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું. કોના માટે? ઘર માટે. ઘર માટે એટલે કે કેવું થઈ ગયું? અંગત વપરાશ. અંગત વપરાશ થાય ત્યારે શું કરીશું? ઉપાડ. અને રોકડેથી જ ખરીદ્યું છે તો આપણે શું કરીશું? આપણે રોકડ ખાતે જમા, કેમ કે રોકડ જાય છે. રૂપિયા 31મું. જિંદગીનું વીમા પ્રીમિયમ રૂપિયા 500 ચેકથી ભર્યું. જિંદગીનું. જિંદગી કોની? ધંધાની? પોતાની? પોતાની હોય તો જિંદગી પોતાની હોય તો તમારે શું કરવાનું છે? ભાઈ અંગત વપરાશ કરે છે, ઉપાડ ખાતે ઉધાર એ રોકડ ખાતે જમા. ક્લિયર? હાલો કાઢી નાખ્યા. લખતા જઈએ અને જોતા જઈએ. પહેલો વ્યવહારમાં છે રૂપિયા 10,000 નો માલ સ્ટોક, 15,000 રોકડા, 5,000 નું ફર્નિચર અને 10,000 ના દેવાદારો ધંધો શરૂ કર્યો. બરોબર છે. અહીંયા આગળ લખીશું આપણે 2014 જાન્યુઆરી 1લી તારીખ. બરોબર છે. અહીંયા આગળ લખીશું આપણે માલ સ્ટોક ખાતે ઉધાર, ખાતે ઉધાર. બરોબર છે કે નથી? બોલતા જજો કે નહીં. પછી એના પછી શું હતું? જોતા જઈએ. રોકડ ખાતે અહીંયા આગળ લખીશું આપણે રોકડ ખાતે ઉધાર. એના પછી શું હતું? 5,000 નું ફર્નિચર ને 10,000 ના દેવાદારો. અહીંયા આગળ લખીશું હું ખાનું વધારાનું વાપરું છું કેમ કે મારી જગ્યા ફૂટી ગઈ છે. ફર્નિચર ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર. તો આ બધું જમા શું થશે? તે મૂડી ખાતે શું થશે? જમા થશે. ક્લિયર? અહીંયા આગળ લખીશું ભાઈ 10,000 નો માલ સ્ટોક હતો, 5,000 રૂપિયા રોકડ હતા, બરોબર. 15,000 નું ફર્નિચર હતું અને દેવાદારો કેટલાના હતા? 10,000. બરોબર. તો ટોટલ થશે કેટલા? 40,000 થવા જોઈએ. તો થઈ ગયા 10,000, 5,000, 15,000 અને 10,000 લઈએ આપણે એક વખત. 10,000, 15,000 રોકડા છે અને 5,000 નું ફર્નિચર. આ મિસ્ટેક ના થાય, ખાસ કરીને ધ્યાન રાખજો તમે લોકો. આ 15,000 રૂપિયા છે. આ કેટલા છે? 5,000. તો રકમ ખાસ કરીને ધ્યાન રાખજો. બાબત છે તમારે શું કરવાનું? બાબત છે તમને કીધું ખરું, સિમ્પલ વસ્તુ છે. બાબત છે કેવી રીતે લખવાની છે કે ભાઈ આ જે રકમ આપેલી હોય રકમ શું કરી નાખવાની, એના સિવાયનું બધું તમારે શું કરવાનું? લખી ખાવાનું. એટલે કે જો કે ભાઈ માલ સ્ટોક, રોકડ, ફર્નિચર, દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો એના. આ શું થઈ ગઈ? તમારી બાબત છે થઈ ગઈ. બરોબર. જે હું લખતો નથી તમે લખવાનું છે. ચલો ત્યાર પછીનું જોઈએ 12મું. અંગત મોટરકાર 80,000 વેચીને 50,000 રોકડા લાવ્યા છે ધંધામાં. 50,000 રોકડ લાવ્યા છે ધંધામાં. અહીંયા આગળ લખીશું આપણે કે ભાઈ રોકડ આવે છે તો ભાઈ રોકડ ખાતે ઉધાર,
બરાબર, ધંધામાં આવી એટલે શું થઈ ગયું કહેવાય મૂડી. તો મૂડી ખાતે શું થઈ જશે જમા. કેટલા રૂપિયા આવ્યા? 50,000 રૂપિયા. બાબત જશે લખવાનું કે અંગત મોટર કાર વેચીને રોકડા ધંધામાં લાભ યા તેના. આગળ જોઈએ કે ભાઈ ઘર ખર્ચ માટે ₹1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. ઘર ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા છે. આપણે શું કરીશું? ચાલો ઘર ખર્ચ માટે હોય તો અંગત વપરાશ થઈ ગયો. અંગત વપરાશ આવે તો કયું ખાતું આવશે? ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. કેમ કે બેંકમાંથી પૈસા શું થાય છે? જાય છે. જાય તો જમા. કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. ચાલો આગળ જઈએ આપણે. કઈ ગયો 15મો. એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. બરોબર, એક જાતની આ મૂડી બી કહેવાય અને આવકવેરા રિફંડ બી લખો તો બી ચાલી જશે. તો એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ ₹500 ધંધાના બેંક ખાતામાં ભર્યું છે. બરોબર, અહીંયા આગળ લખીશું આપણે બેંક ખાતે ઉધાર. 15 તારીખ 14મી જાન્યુઆરી તો ઉત્તરાયણની રજા હોય. અહીંયા આગળ લખીશું આપણે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. કારણ કે આ જે રોકડા શામાં લાયા છે આપણે રોકડ જે પણ કઈ લાવીએ ધંધામાં એ બધું શું થઈ જાય? મૂડી તરીકે થઈ જાય. શું થઈ જાય? મૂડી તરીકે થઈ જાય. બાબત જેમાં તમારે મેન્શન કરવાનું શું લખવાનું કે ભાઈ એકાકી પેઢીના માલિકનો આવકવેરા રિફંડ ધંધાના બેંક ખાતામાં ભર્યું છે ના. આ રકમ ખાલી લખવાની નહીં. તો ત્યાં આગળ રકમ કેટલી છે? 500 રૂપિયા. 500 રૂપિયા હું લખી દઉં છું. 20મો. ધંધામાંથી અંગત વપરાશ માટે ₹1,000 નો માલ તથા 400 રોકડા લઈ ગયા. ધંધાના અંગત વપરાશ માટે શું લઈ ગયા? 1,000 નો માલ ને 400 રૂપિયા રોકડા લઈ ગયા છે. તો આ શું થઈ ગયું? અંગત વપરાશ માટે. અંગત વપરાશ માટે લઈ ગયા હોય તો શું આવશે? પાળ ખાતે ઉધાર તે માલ લઈ ગયા છે. માલ લઈ ગયા તમે અભી કીધું કે અન્ય રીતે માલની જાવક તો શું આવશે? ખરીદ ખાતે જમા. અને તે શું લઈશું? રોકડ બી લઈ ગયા છે બીજા. તે રોકડ ખાતે બી શું થશે? જમા થશે. તો ખરીદ ખાતે કેટલા રૂપિયા આપણે લઈ ગયા છે? ખરીદ ખાતે એટલે કે માલ કેટલાનો લઈ ગયા છે? 1,000 રૂપિયાનો. રોકડા કેટલા લઈ ગયા છે? 400 રૂપિયા. તો ટોટલ ઉપાડ થયો કેટલાનો? 1,400 રૂપિયાનો ઉપાડ થયો. ખબર પડી કે ભાઈ ખરીદ ખાતું કેમ જમા કર્યું આપણે? ખરીદ ખાતું એટલા માટે જમા કર્યું કે ભાઈ અન્ય રીતે માલની જાવક થવાને કારણે ખરીદ ખાતું શું થયું? જમા કરે. કે માલ ગયો તમે જ ખુદ ધંધો કરતા હોય તમારા ઘરે માલની કશાક વસ્તુની જરૂર પડી. જનરલ સ્ટોર ખોલ્યો હોય તમે લોકો બરોબર, ઘેર ચોખાની જરૂર પડી તો તમે શું ચોખામાં પૈસા ઘેરથી લેશો? તમે લોકો લો તમે ના. એવું તો કોઈ લે બી નહીં. તો એ શું થઈ ગયું તમારે કે ભાઈ માલ ગયો પણ સામેથી પૈસા આયા છે નહીં. તેનો બીજો અર્થ એવો થાય કે એટલી તમારી ખરીદી શું થઈ ગઈ કહેવાય? ઓછી થઈ ગઈ કહેવાય. તો ખરીદીમાંથી બાદ કરવું પડે. તો ખરીદ ખાતું હંમેશા શું હોય? ઉધાર હોય. એમાંથી બાદ કરવા માટે તમારે કેવી અસર આપવી પડે? વિરુદ્ધ અસર આપવી પડે. તો વિરુદ્ધ અસર શું થશે? ઉધારનું શું કરવું પડશે? તમારે જમા કરવું પડશે. જોતા રહેજો, ક્લિયર થતું રહેશે. ઈઝી છે, કશું અઘરું છે. 21. પુત્રીની પ્રવાસ ફીના ₹1,500 ધંધામાંથી ચૂકવ્યા. પુત્રી કોની હોય? ધંધાની હોય? ના, પોતાની હોય. તો ચાલો ચાલુ કરીએ. ઉપાડ ખાતે ઉધાર તે કેવા? રોકડ ખાતે. કેમ? રોકડા ગયા ને આપણી જોડે, ઉપાડ કર્યો છે તો કેટલા રૂપિયા ચૂકવ્યા છે? પુત્રીની ફીના 1,500 રૂપિયા ચૂકવ્યા છે. અહીંયા આગળ આવી જશે 1,500. બાબત છે શું લખશો કે પુત્રીની પ્રવાસ ફીના રોકડા ચૂકવ્યા તેના. 28મું. ગંગા ફર્નિચર માર્ટમાંથી ₹2,000 નું ફર્નિચર ઘર માટે ખરીદી છે. કોના માટે ખરીદી છે? ઘર માટે. અંગત વપરાશ થયો. અંગત વપરાશ થાય ત્યારે શું થશે? અહીંયા આગળ શું આવશે? 28 તારીખ છે ભાઈ કે ભાઈ અહીંયા આગળ શું કર્યું આપણે? ઉપાડ. થોડુંક આપણે આને ઉપર લઈ લો તમને લોકોને એટલે કે દેખાય કમ્પ્લીટ. તો ભાઈ ઉપર આવી જા. ચાલો ભાઈ. ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા.
કેમ રોકડા ગયા ને આપણી જોડે તો ગંગા ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 2000 નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું છે તો 2000 રૂપિયા લખી દઈશું આપણે બરોબર છે ક્લિયર જો અહીંયા આગળ રોકડ ખાતે ના લખો તો બીજું તમે ગંગા ફર્નિચર માર્ટ બી લખી શકો છો કેમ કારણ કે વ્યવહાર ઉધાર બી હોઈ શકે છે એવું કે જરૂરી નથી કે મેં રોકડ ખાતું લખું બરાબર છે બધી બધી કોઈ બી લખી શકો છો તમે કોઈ વાંધો છે નહીં તો અહીંયા આગળ લખી છે ભાઈ 31 જિંદગીના વીમા પ્રીમિયમ ₹500 ચેકથી ભર્યું જિંદગીનું વીમા પ્રીમિયમ ભાઈ જિંદગી કોની હોય પોતાની હોય ધંધાની પોતાની હોય તો અંગત વપરાશ થઈ ગયો હોય તો ચાલો અહીંયા આગળ લખીશું આપણે પાટી ઉપર બરાબર છે તો પાળ ખાતે ઉધાર તે રોકડ ખાતે ચેકથી ભર્યું કે રોકડેથી ભર્યું છે ચેકથી ભર્યું છે સોરી તો અહીંયા આગળ શું આવશે આપણે બેંક ખાતે જમા બરાબર છે અહીંયા આગળ શું આવશે 500 ક્લિયર જો અહીંયા આગળ આખો દાખલો પૂરો થઈ ગયો છે તમારે બંને છે ટોટલ મારવાનો ટોટલ મારીને જે જવાબ આવે તમારે શું કરવાનો ઉધાર જમાનો લખી દેવાનો અહીંયા આગળ આખો દાખલો પૂરો થઈ ગયો છે જે બી સ્ટેપ ખબર ના પડી હોય તો પૂછી લેવાનું કોઈ બી ડાઉટ હોય તો બી પૂછી લેવાનું બરાબર કોઈ બી પ્રોબ્લેમ હોય કે બી વ્યવહાર ખબર ના પડી હોય તો એકદમ સિમ્પલ છે કોઈ અઘરું છે નહીં પણ ખાસ એક વસ્તુ યાદ રાખજો જો આમનો જ આવડશે તો જ આગળ તમને 11મું ધોરણ આવડશે ને 12મું ધોરણ આવડશે આના વગર કશું શક્ય છે નહીં કોઈ બી દાખલો ભણવો હશે તો તમારે આમનો તો આવડતી હોય છે કારણ કે એકાઉન્ટ કોની પર ટકેલું છે આમનો પર ટકેલું છે બરાબર તો આખા ચેપ્ટરનો વિડીયો હું તમને બનાવવાનો છું દરેક દાખલો શીખવાનો છું નાના વિડીયો શોર્ટ વિડીયો છે એકદમ તો તમે આરામથી જોઈને તમે લોકો શું કરશો શીખી લેજો બરાબર અને નવી અપડેટ લેવી તો તમે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન દ્વારા તમને નવા વિડીયો મળતા રહેશે એવું કે નહીં એકાઉન્ટનો 11મા ધોરણમાં બીએનો ઇકોનો અને એસપીસીસીનો વિડીયો મળશે ઇંગ્લિશનો તો ઓલરેડી તમારા લાઈવ લેક્ચર ચાલુ જ હોય છે બરોબર છે તો કોઈ બી પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો ઓલ ધ બેસ્ટ ઓકે બાય